माइक बंद थी जाए वोर्ड नंबर 8 ની અંદર જે પ્રજાએ જે વિશ્વાસ મૂકેલો છે 17 વર્ષ પછી કમબેક થયા છે અને 17 વર્ષ પહેલાના જે અમે લોકોએ કામ કરેલા એ કામોની પ્રણાલી જોઈને લોકોએ અમારા વિસ્તારના પ્રજાએ વડીલોએ બહેનોએ માતાએ જે અમારા પર વિશ્વાસ મૂક્યો છે પહેલો તો એમનો આભાર માનીએ છીએ। સાથે ભારતીય જનતા પાર્ટીના જે સંગઠન હતા સંગઠનના પદ અધિકારી તેઓને અમારા પર વિશ્વાસ નહોતો કે અમે લોકો જીતીએ નહીં। તેમણે પણ નવું શીખવા મળશે કે જૂના માણસની કદર કરો, સાચા માણસની કદર કરો, પાયાના કાર્યકરની કદર કરો। આવનાર દિવસોની અંદર વિધાનસભાની ચૂંટણી આવે છે। આ તો સામાન્ય ચૂંટણી કહેવાય, નળ ગટર ને રોડ પાણી ને લાઇટની ચૂંટણી છે। આ કોઈ પક્ષાપક્ષીની ચૂંટણી નથી અને ગૌ માતાના આશીર્વાદથી અમે ફોર્મ ભરેલું ને ગૌ માતાના આશીર્વાદથી જે પણ અમે 2 લોકો જીતીને આવેલા છે અને અમારા જે 2 ઉમેદવાર રહી ગયા છે એનું કારણ બી એક જ છે કે એક અલગ પક્ષનો ઉમેદવાર જે ઉભેલો તે જરા વધારે મત લઈ ગયો એટલે અમારા સાથી આવી નથી શક્યા, એનું અમને બહુ દુઃખ છે। પણ સમગ્ર 8 નંબરના વોર્ડનું કામ ખભે ખભા મિલાવીને કરીશું એટલે હું ખાતરી આપું છું। નગરપાલિકાનો પ્રમુખ રહી ચૂકેલો છું ને આવનાર દિવસની અંદર વોર્ડ નંબર 8 નહીં કે ભરૂચ શહેરની જનતા માટે જેટલા બી વોર્ડ છે ભરૂચના પૂરેપૂરા વોર્ડ માટે કંઈ પણ કામ હોય અડધી રાતે મને ફોન કરે। 5:32 વચ્ચે મારી ઓફિસ છે, નિવાણંદ નગરમાં રહેવાનું છે। મારો મોબાઈલ નંબર છે 9824412221। ગમે ત્યારે ફોન કરે, 2 રિંગ કે 1 રિંગની અંદર ફોન ના ઉઠાવો તો સીધો મારો ઓફિસ આવવા માટે બધાને આમંત્રણ આપું છું। ગમે તે કામ હોય તો યાદ કરજો। પત્રકાર મિત્રોએ જે અમને જે આ પ્રચાર દરમિયાન અમને જે સહકાર આપેલો છે તેમનો પણ આભાર માનું છું। વંદે માતરમ, ભારત માતા કી જય, ગૌ માતા કી જય। જિગ્નેશભાઈ, જીત બાદ ફરીથી પક્ષ પલટો થશે? જીત બાદ પક્ષ પલટાનો સવાલ જ નથી આવતો। જે લોકોએ કદર કરેલી છે તેની સાથે રહેવાનું છે। જે ગમે તે પરિસ્થિતિ થશે પણ સાથે રહીશું। ચાલો।